નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં. તો આજે આપણે આ વિડીયોમાં લેપટોપ સહાય યોજના વિશે જોઈશું. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, કોને લાભ મળશે અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. અને હા મિત્રો, જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો ચાલો મિત્રો, લેપટોપ સહાય યોજના શું છે તે આપણે જોઈએ. તો કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજના અનુસૂચિત અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપે છે. તે મર્યાદિત નાણાકીય સંસાધનો ધરાવતી સરકારી અથવા સહાયતી શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લક્ષ્ય બનાવે છે. પાત્રતા ફક્ત ધોરણ 8, 10 અથવા 12 પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે મર્યાદિત છે. બીજું જોઈએ તો લેપટોપ સહાય યોજના 2025 હેઠળ ઘણા લાભો પણ ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ તમામ કોલેજના વિદ્યાર્થીઓએ અરજી કરવી આવશ્યક છે. આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓ સરળતાથી અરજી કરી શકે છે કે જેઓ ધોરણ 8, 10 કે 12 પાસ થયા છે. જો કોઈ પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1 લાખ કે તેથી ઓછી હોય તો તેઓ અરજી કરી શકે છે. બીજું, ઉંમરમાં જોઈએ તો અરજદારોની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેઓ ગુજરાતમાં રહેતા હોવા જોઈએ. આ લેપટોપ સહાય યોજનાના ફાયદા શું છે તે પણ આપણે જોઈ લઈએ. તો કે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી લેપટોપ સહાય યોજના વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક કાર્યોમાં નોંધપાત્ર મદદ કરે છે. આ યોજના હેઠળ લેપટોપ મફતમાં આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ આ લેપટોપનો ઉપયોગ ઓનલાઈન અભ્યાસ માટે કરી શકે છે અને નવી કુશળતા પ્રાપ્ત કરીને ઓનલાઈન પૈસા પણ કમાઈ શકે છે. અને કેટલાક અરજી માટે જરૂરી દસ્તાવેજો છે કે જે લેપટોપ સહાય યોજના અરજી કરવા માટે જરૂર પડે છે તે પણ આપણે આગળ જોઈ લઈએ. જરૂરી દસ્તાવેજોમાં જોઈએ તો કે આધાર કાર્ડ વિદ્યાર્થીનું, ફોટોગ્રાફ, એનો પાસપોર્ટ સાઇઝનો, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને સહીની જરૂર પડશે. અને બીજા જે અભ્યાસના દસ્તાવેજો હોય, માર્કશીટ આ તે, એ પણ ત્યાં જરૂર પડશે. અને હવે જોઈએ તો કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. તો અરજી પ્રક્રિયામાં તમારી શાળા અથવા કોલેજ દ્વારા તેને પૂર્ણ કરવાનો સમાવેશ થાય છે. એટલે કે કોલેજ લેવલે આ કરવાનું થશે અને બધા જરૂરી દસ્તાવેજો તમારે આપવાના થશે. ઓનલાઈન અરજી માટે લેપટોપ સહાય યોજનાની સત્તાવાર વેબસાઇટની એકવાર તમારે મુલાકાત લઈ લેવાની. લેપટોપ સહાય યોજના વિકલ્પ પર ક્લિક કરવાની અને સચોટ વિગતો સાથે આખું અરજી ફોર્મ તમારે કમ્પ્લીટ ભરવાનું રહેશે. અને તમારી અરજીના ભાગરૂપે બધા જરૂરી દસ્તાવેજો સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે. એટલે કે આ પ્રોસેસ તમારે કોલેજ લેવલ ત્યાંથી તમને કરી આપશે. તો ફરી મળીશું મિત્રો આવી જ અવનવી માહિતી લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.